સુરતના નેશનલ હાઈવે 48 પર આગની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। આગની ઘટના બની છે સુરત નેશનલ હાઈવે 48 પર માંગ રોડના પીપોદરા ગામ પાસે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે। ટ્રાન્સપોર્ટનો માલ ભરેલા આઈસર ટેમ્પામાં આગ લાગી છે। આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ટ્રાફિક જામ સર્જાયો હોવાના સમાચાર સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી ત્યારે ફાયર કાફલો ઘટના સ્થળ પર સુરત નેશનલ હાઈવે 48 પર આગની ઘટના સામે આવી છે। આગની ઘટના બની છે માંગ રોડના પીપોદરા ગામ પાસે આ આગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। ટ્રાન્સપોર્ટનો માલ ભરેલા આઈસર ટેમ્પામાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। સુરત નેશનલ હાઈવે 48 પર આ ઘટના ઘટી છે। સુરત નેશનલ હાઈવે 48 પર આગની ઘટના બની છે। માંગરોળના પીપોદરા ગામ પાસે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે।